નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. મોરબી પછી સુરેન્દ્રનગર, દ્વારકા, આ બધા જિલ્લામાં તમે મને દોટ મૂકતા જોઈ છે. મને એમ થાય હું સુરેન્દ્રનગર પહોંચું કે દ્વારકા જાઉં કે પછી મોરબી જાઉં. હું એક છું પણ ખેડૂતો દુખી ચારે તરફ થઈ રહ્યા છે. મારાથી પહોંચાતું નથી. આજે રાત્રિની સભા હતી મોરબીમાં. મેં કોશિશ કરી કે મોરબીને ન્યાય આપું. રાતના લગભગ 1-1:30 વાગવા આવ્યો હશે અને અત્યારે મોટી સંખ્યામાં જેતપુર ગામનો ઉત્સાહ જોઈને તમને એમ થાય કે ગજબનું ગામ છે આ. એટલી મોટી સંખ્યામાં બહેનો અહીંયા ઊભી છે. કેમેરામેનને વિનંતી કરો આ બધાને પહેલા બતાવો કે કેટલી મોટી સંખ્યામાં અહીંયા ભાઈઓ બહેનો બધાય ઊભા છે કે પોતાના પ્રશ્નને વાચા આપી શકે. અને આ તો હજી 5% ભીડ નથી. અહીંયા જે પેલા સભા હતી ને, શેરીઓમાં જગ્યા નહોતી. એ ઓટાઓમાં, એ મંદિરોમાં, મંદિરોની અગાસીઓમાં, મકાનની અગાસીઓમાં, ચારે તરફ બસ જેતપુર ગામના લોકો જ દેખાતા હતા. જેતપુર ગામના લોકો જ દેખાતા હતા. ત્યારે મને એમ થયું કે જનતા જાગૃત તો થઈ છે, હવે ચેતવાની જરૂર કોને છે? મહિલાઓ છે. પેલા સવાલ એ થતો હતો કે કોઈ આંદોલનમાં બહેનો કેમ નથી. હવે તો બહેનોય મેદાનમાં આવી ગઈ છે. અને એક ચહેરો જે જેતપુર ગામના ખેડૂતોના જે આંદોલનમાં એક ચહેરો દેખાય છે, એક યુવા ચહેરો, નેહુલભાઈ કરીને, નેહુલભાઈ અમૃતિયા, કે જે ખેડૂત છે. એમ એ રાજકારણ સાથે એમને કોઈ લેવા દેવા નથી. યુવાન છે, ખેડૂત છે ને ખેડૂતો માટે લડે છે. એમના ખેતરમાં પણ પોલ આવવાનો છે અને આ એમના પત્ની છે. આપ સૌએ વિડીયોમાં, આજના વિડીયોમાં, ગઈકાલના વિડીયોમાં સફેદ જબ્બામાં નેહુલભાઈને જોયા છે. એમના પત્ની છે. તમારા ખેતરમાં પણ પોલ આવવાનો છે. કેટલી જમીન છે? અમારે 50 વીઘા જમીન છે. અને પોલના કારણે કેટલું નુકસાન થશે? કદાચ અમારા જમીનની અત્યારે વેલ્યુ ગણીએ તો વીઘાના 30 લાખ રૂપિયા છે અને એ પોલના હિસાબે 4 લાખ રૂપિયા આપે છે. તો બીજું તો બધું અમને નુકસાન જ છે. અને જે પોલ આવશે ને પછી એ જમીન કોઈ ખરીદવા લાયક જ નથી, કોઈ ખરીદશે જ નહીં. અને પોલ આવે એટલે જિંદગીભરની નુકસાની અમારી જ છે. ખતરા સાથે ખેલવું ને એ જ છે. પોલ ખેતરમાં ને એટલે ખતરો ખેતરમાં. ત્યાં કામ કરતા લોકોને ખતરો છે, અમારી ભાવિ પેઢીને પણ ખતરો છે. અમને વારસામાં એ જમીન આપીશું, અમારા બાળકોને, ત્યાં કામ કરતા મજૂરોને બધાને આ લાઈનથી ખતરો જ છે. એટલે આ અમારે જમીનનું મૂલ્ય તો છે પણ અમારા માણસને જીવનની કિંમત પણ ઘટી રહી છે. જમીનનું મૂલ્ય તો ઘટી રહ્યું છે. પતિ પત્ની બે આ રીતે લડત આપી રહ્યા છો, કેટલું અઘરું પડે છે? ઘણું. બાળકો સાથે અને નાના બાળકો છે. આ લડતના કારણે અમે અમારી આજીવિકામાં પણ ધ્યાન નથી આપી શકતા. અને અત્યારે કંપની જે કામ કરી રહી છે ને, એના કારણે તો ખાવા પીવાનું કોઈ જ એટલે કોઈ જ ધ્યાન નથી. જમવા બેઠા હોય અહીંયા આવે છે, ત્યાં જમવા હજી બાકી હોય ત્યાં બીજે પહોંચી જાય છે. અમારી સાથે વાતચીત કરી હોય છે કે ના, કાલનો જ તમને બનાવ કહું તો કાલે એવી ઘટના બની કે મોરબીથી અધિકારીઓ આવ્યા અને એને અમને પૂછ્યું કે તમને શું સમસ્યા છે. ત્યારે અમે એને કહ્યું કે અમે અમારી કાયદાકીય જ રજૂઆત કરી કે કાયદામાં જોગવાઈ છે એ મુજબ અમને વળતર આપો. તો ત્યારે એમને કહ્યું કે એટલું તો બની શકે નહીં, જે કલેક્ટરે હુકમ કર્યો છે એ રીતે થઈ શકે. તો કે તમે કલેક્ટર પાસે રજૂઆત કરો. કીધું અમે કલેક્ટર પાસે જઈને અમારા પગના ચપ્પલ ઘસાઈ ગયા છે. એની સીડી ઘસાણી ગઈ નથી ખબર, પણ અમારા પગના ચપ્પલ ઘસાઈ ગયા છે. હવે જો કલેક્ટરને કાંઈ નિર્ણય લેવો હોય ને તો અમારે ખેડૂતો પાસે આવે. ખેડૂતો હવે કચેરીના ધક્કા ખાઈ, કોર્ટના ધક્કા ખાઈને થાકી ગયા છે. ત્યારે એમને કહ્યું કે સારું ચાલો હું તમને કે કાંઈક વચ્ચેનો રસ્તો બંને સાથેથી વાતચીત કરીને કાંઈક નિરાકરણ લાવીએ. હા, વાત થઈ એના 10 જ મિનિટ પછી બીજા ખેતરમાં કામ ચાલુ થઈ ગયું. લોકો અહીંયા હજી આશામાં છે કે ના આપણા પ્રશ્નનું કાંઈક નિરાકરણ આવશે. ત્યાં જ બીજા ખેતરમાં કામ ચાલુ થઈ ગયું પરમિશન વિના. અહીંયાથી બધા જમતા ઊભા થઈ ગયા, થાળી મૂકીને બધા આખું ગામ ત્યાં દોડ્યું. અને ત્યાં ગયા એટલે તાત્કાલિક બધી બહેનોને અને ભાઈઓ જેને કામ રોકાવાનો પ્રયત્ન કરો ને એ બધાને ડિટેન કરી લેવામાં આવ્યા. અને ડિટેન કરીને પાછા લઈ જવામાં આવ્યા માળિયા. કેમ કે જો મોરબી લઈ જાય તો ત્યાં પણ જેતપુરના લોકો છે તો એનો સાથ મળી શકે. માળિયા લઈ જાય તો એનો સાથ ન મળે. અને એના કારણે જ લોકોને ગામ બંધ કરવું પડ્યું કે જ્યાં સુધી અમારા માણસોને તમે છોડશો નહીં ત્યાં સુધી અમે જેતપુર ચક્કા જામ બંધ કરીશું. વાહનની અવરજવર બંધ, બધી પ્રક્રિયા બંધ હતી. ગામ બંધ, દુકાન બંધ, બધું બંધ, વહીવટ ધંધા બધું બંધ. અને ત્યારે એ લોકો એમને જે લઈ ગયા હતા ને એમને છોડ્યા છે. આંદોલન મેં વિજિલાઇન મુદ્દે ઘણા જોયા, પણ જેતપુર ગામનું કંઈક તાકાત અલગ દેખાય છે.
બધામાં એકતા દેખાય, જમીન નથી એ લોકો હાજરી આપે છે, નાના નાના બાળકો ઉતરી ગયા છે. આવડા બાળક બેન, આ એનું બાળક છે જો. આ બાળક લઈને આ કેટલું લૂ ખાય ખબર હે? અમે આજે કેટલા દિવસે હેરાન થઈ. નેહુલ રિયા એના પપ્પા છે, આ એના મમ્મી છે, આ બાળકના આમ નામ ચાલુ છે. આખું ઘર કે હેરાન થઈ રાત ને દી. મારો છોકરો ઉતર, આ અમારું બાળક આ ભાઈ નું છે, નેહુલભાઈ નું દીકરી દીકરો બે હે જો. આ આવડા આવડા અમે લઈને બધાય આવીશ. આખું ઘર માજી અમારા કઈટા ઘરમાં બંધ કરીને સૌ પરિવાર અમે આવી. માજીને જમવાનો ટાઈમે નથી દેતા, કાંઈ નહીં. કઈઠાને અમે ઘરમાં પૂરીને આવતા રહી, તોય આ લોકો કઈ અમને ધ્યાન દેતા નથી. તો હવે અમારે શું કરવું? હવે આનો કઈક તો નિર્ણય લાવવો પડશે ને. સરકાર આ શું કરશે એ જ નથી ખબર પડતી. હવે અમારે આમાં કેટલું અમારે ઓલું કરવું એ અમને કઈ ખબર નથી. આ છોકરાઓને આમાં હેરાન એટલા થઈ, બધા આખા ઘરના ને કૂચે મરી. તો હવે કઈક આનો નિર્ણય કાઢો. હવે અમે સરકારને એટલું જ કહી કે ભાઈ અમારા બાપ દાદાની જમીન છે, તો તમે કેમ અમને આપો? ચૂકવતી આપતા નથી તો કઈક તો આપો. આવતું હોય વળતર આપો. અમે માગણી મુજબ કહી કે તમે આ અમને આ સરકારને કાયદાસર આવતું હોય આપો. અમારે જાજુ નથી જોતું, પણ તમે એ કેમ દઈ શકતા નથી? તો કઈક તો તમારે આપવું ને. બીજી એક વસ્તુ મળી મેં જોઈ, તમારા ગળામાં હમણાં કંઠી પહેરી હતી. બેન સાથે વાત કરતી હતી, તમારા પુત્રવધુ સાથે. તમે પાછળ બાળકને લઈને ઊભા હતા, કંઠી ગળામાં પહેરી હતી, બાળકે માગી તમે ઉતારીને દઈ દીધી. બરાબર? આટલી જમીન આપણે પેઢીઓથી સાચવીને આવતા હોય, કોના માટે? બાળક માટે. આપણા બાળક હાટું થઈને બધું આપણે એના હાટું થઈને જ કરી. પણ હવે શું કરું? આમાં બાપ દાદાની વખતની આમને માયલી આવે પેઢી, અમે હાચવી આ બધાની અમે છોકરાઓને આમને એમ કહી કે તમે આ બાપ દાદાની હે ને હાચવજો. આપણે આ ધરતી માતા હે, ધરતીમાંથી આપણે પ્રગટ થયા હી ને આપણે આ ધરતી માતાને હાચવવાની હે. તો એનું આપણે કંઈક તો કરવું જોઈએ ને. તો આ સરકાર શું કરશે ને એ જ નથી ખબર. અમે ખૂબ ભગવાનને પૈકે લાગી ને કા નો બોલવાનું. મેં કાલ સાહેબને કીધું, મેં કહેતા અમારા હનુમાન બાપા અહીંયા બેઠા હે ને, તમને આંધ્રા ભીત કરશે જોઈજો કીધું. આ નિર્ણય ખોટો તમે ન કરો કીધું અમારા ઉપર. અને અમારી આંતેડી દુવા દે હે ને એ તમે જોઈજો કીધું. હજી તમારે આ બેન કાયદે છે આ ન કરાય કીધું. લેડીઝ પોલીસ હતી ને તઈને તમે આમ ધક્કા માર્યા, માનશો? આવડા છોકરા હતા ને મેં આંખે ઊભા રાખીને મેં ધક્કા માર્યા. મેં કીધું તમે અમને શું કામ પકડો હો કીધું. તો કે અંદર બે ઘૂસી જાવ. મેં ઘૂસવાનું નથી, આવડા છોકરાના કોણ રાખશે કીધું. તમે રાખશો કીધું. તો કે ના. તો અમે 3 વ્યક્તિને અમને ન કર્યા, બીજા બધાને એમાં લઈ ગયા. અમારે વહુ છોકરા બધાય જ્યા, હું એકા રહી. આ રાતે ઠેઠ મોડા લગી સોયડા તા લગી મેં આ છોકરાઓને રાખ્યા. રે નો રે તોય આપણે રાખવા પડ્યા. શું કરે? રહેતા જ નહોતા કોઈ શરતે. માં વગર રે આવડા આવડા કઈ રહેતા હશે તોય મારે રાખવા પડ્યા. ને અંતે કીધું હવે આનો નિર્ણય કઈ કરો. તમારા આંખમાં જળજળિયા આવી જાય. મારી બોન માને બહુ અતિ થાય. મારી ધરતી નું મારું કેવું હે ખબર હે? જ્યારે અમે કાયદાકીય રીતે વળતરની માંગ કરી કે કેન્દ્ર સરકાર કહે છે કે ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન થવું જોઈએ ને વધુમાં વધુ ફાયદો મળવો જોઈએ, ત્યારે એમણે કહ્યું કે જે ગુજરાત સરકારના નિયમો છે ને એના એટલું જ અમે તમને વળતર આપી શકીએ, એનાથી વધારે ના આપી શકીએ. કે નિયમો તો બધાના માટે સરખા હોય. હવે એ લોકો એસી ઓફિસમાં બેઠા છે, એ અમારી જમીનની કિંમત કઈ રીતે કરી શકે? એને મકાન વેચવું છે તો અમે એને કહી શકીએ કે મારે તારું મકાન 5 લાખમાં લેવું છે. એનું મકાન છે એ નક્કી કરે કે 5માં આપવું કે 25માં. તો એ અમારી જમીનની કિંમત એ કઈ રીતે નક્કી કરી શકે કે તમને આ વીઘાના 4 લાખ જ આપીશું? અમારો 30 લાખનો વીઘો છે એવરેજ. 50 લાખના વીઘા પણ છે ને 80 લાખના વીઘાવાળી જમીન પણ છે. એવરેજ અમે 30 કહીએ છીએ અને એ યોગ્ય માંગણી છે. કેન્દ્ર સરકારે કહેલું છે કેટલું આપવું જોઈએ, તો કેમ પોતાના નિયમો ઘુસાડે છે? અને નિયમો છે પ્રજા માટે હોય છે. જો પ્રજાના હિત માટે ન હોય તો નિયમો પણ બદલી શકે છે. સત્તા બદલાય એમ નિયમો બદલાય. એટલે પ્રજાનો મરો. અને ગમે એ પ્રશાસનને કહે કે તમે કલેક્ટર પાસે રજૂઆત કરો, તો તમે કલેક્ટરના કર્મચારી છો, અમારા વતી તમે એની રજૂઆત ના કરી શકો? અમારા ઘરે લાઈટ જાય તો અમે અદાણીને ફોન ન કરી કે અમારા ઘરે લાઈટ ગઈ. જે એના કર્મચારીઓ એને કહી કે અમારા ઘરે લાઈટ ગઈ છે તમે નાખો. તો જે લોકોને કહેવામાં આવે એ સીધા એમ જ કહે છે કે તમે કલેક્ટરને રજૂઆત કરો. તમે 15 તારીખે ગાંધીનગર જવાના છો? ચોક્કસ. અને કદાચ તમને ડિટેન કરી લેવામાં આવે તો? અમે થવા તૈયાર છીએ. અમારા હક માટે અમે અંતિમ શ્વાસ સુધી લડવા માટે તૈયાર છીએ. આ સમસ્યા માત્ર જેતપર ગામની નથી. થોડા દિવસ પહેલા જ 1-2 દિવસ પહેલા જ સાપકડામાં મારી પાસે એક બેન
રડી પડ્યા. એ તમે જોયું છે કે બેન 4-5 દીકરીઓ છે, 30 વીઘા જમીન છે, અને અમારે હજી મારા ઘરવાળા એક જ છે, એણે એવું કીધું કે મારા ઘરવાળા એક જ છે ને 4-5 નણંદોના મામેરા કરવાના છે. આમાં અમારે પૂરું કેમ કરવું? હજી તો એક જ દીકરીને પરણાવી છે. આ એ આંસુ, એ તકલીફ, એને આંખના જળજળિયા. તમે વિચાર કરો, આટલા નાના નાના આ બાળકો છે અને પતિ પત્ની બંને આંદોલનમાં ઉતર્યા છે, તો આ દાદી તરીકે એ હજી રોય છે. તમને એવું લાગતું હોય ખાલી દેખાવા કે વળતર માટે છે આ? નહીં હું બોલી શકું બેન. ખાલી વળતર માટે નથી આ તાઇફા, વળતરના નથી. મેં કીધું ને, કંઠી જે ગળામાં પહેરી હતી એ કાઢીને એના પોતરાને દીધી. તો આ વર્ષોથી, પેઢીઓથી ચાલી આવે છે આ જમીન. એના બાળકો માટે ઈ સાચવે છે. અને વડીલો કોઈ યુવાનોને કે એના બાળકોને સલાહ આપતા હોય ને, તો શું સલાહ આપતા હોય તમને ખબર છે? જમીનનો એક વીઘોય ના વેચાવો જોઈએ. તમારે જે ધંધા કરવા હોય એ કરો, પણ જમીન ન વેચતા. હવે એવી મહામૂલી મોંઘી જમીન, એને તમે આમ પાણીના ભાવે લઈ જાઓ, આ તો કેવું યોગ્ય? અને લઈ જાવ એનું દુઃખ નથી. દુઃખ એ વાતનું છે કે માલિકીની જમીનમાં જાણે કે અમે જીવડા મકોડા હોય ને એવી રીતે ઢસડીને કાઢો છો. કોઈ વેલ્યુ નહીં, માણસની કોઈ વેલ્યુ નહીં, કે માણસાઈ જ નથી. અને હું તો વારંવાર કહું ને, આજે કહું છું કે જે ધારાસભ્યોને, જેટલા સાંસદ સભ્યોને, એ નેતાઓને આપણે આમ ખોબલે મત આપીને મોટા કર્યા છે, એ બધા અત્યારે ક્યાં છે? તમે ખોટું કે સાચું એક વખત ખેતરે આવીને દિલાસો તો દ્યો. કામ ના કરો તો કાંઈ નહીં, પણ દિલાસો તો દ્યો. તમારી પ્રજા રડે છે, તમને નિંદર કેમ આવતી હશે? મને કોઈ લેવા દેવા નથી આ ખેડૂતો સાથે, જેતપર ગામ સાથે મારે કોઈ લેવા દેવા નથી. રાતના 1-2 વાગ્યે રાજકોટથી આટલી દૂર મારી આખી ટીમ સાથે ઊભી છું ને અહીંયા કેટલાય ખેડૂતો ઊભા છે. એ બધા એમ છે કે બેન તમે હમણાં નીકળી નહીં જાઓ ને. મેં બધાને કીધું કે તમારું બધાયનું જેને બોલવું છે ને બધાયના ઇન્ટરવ્યુ લઈને જઈશ. સવાર થાય તો સવાર ભલે થાય. મને થાય છે, તમને કેમ નથી થતું? તમારો વિસ્તાર છે, તમારી જન્મભૂમિ છે, તમારી કર્મભૂમિ છે. ક્યાં છે આ બધા નેતાઓ? ખૂબ વિચારવા જેવી બાબત છે ને. આજે કામ નહીં આવો તો ક્યારે આવશો? જેતપરના ધારાસભ્ય, સાંસદ સભ્ય, કલેક્ટર સાહેબ, બધાયને વિનંતી કરું છું કે એક વખત ખેડૂતોના ખેતરે જઈને સાંભળો કે વેદના શું છે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.